હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું ચોકલેટ કેક। તમને કેક ભાવે છે, તમારે ઘરે બનાવવી છે, પણ તમને એવું લાગે છે કે આ કામ તો બહુ અઘરું હશે અને આમાં ઘણા બધા સાધનોની જરૂર પડતી હશે, એટલે આ તમે ઘરે બનાવવાનું વિચારતા જ નથી। પણ તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે, તમે ખાસ જોજો। આ ઘરે બનાવવાની કેટલી સરળ છે અને આપણે એકદમ માર્કેટ કરતાં પણ સ્વાદિષ્ટ કેક આસાનીથી ફટાફટ ઘરે બનાવી શકીએ છીએ। તો ચાલો જુઓ આ કેક આપણે કેવી રીતે બનાવી છે। તો સૌથી પહેલાં આપણે એલ્યુમિનિયમની કડાઈમાં મીઠું લઈ લીધું અને એમાં કાંઠો રાખી દીધો અને આ કડાઈને આપણે પ્રીહીટ થવા માટે ગેસ પર રાખી દીધી। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આને આપણે ઢાંકી લઈશું। તો અહીંયા મેં બંને વાસણ એલ્યુમિનિયમના લીધા છે, પણ આના બદલે તમે એલ્યુમિનિયમના કુકરનો પણ ઉપયોગ કરી શકો છો। કુકરમાંથી આપણે વિસલ અને એની રિંગ હોય એ કાઢી લેવાની। અત્યારે ગેસની ફ્લેમ હું મીડિયમ કરી દઈશ અને હવે આપણે બીજી તૈયારી કરીશું। તો અહીંયા મેં એલ્યુમિનિયમની તપેલી એક નાનકડી છે, એને મેં તેલવાળી કરી લીધી છે। એલ્યુમિનિયમનું કેક બનાવવાનું મોડ ના હોય તો પણ ચાલે, કોઈ પણ એલ્યુમિનિયમની તપેલી ચાલે। હવે અહીંયા જે કેક બનાવવા માટેનું પ્રીમિક્સ છે એ મેં જે કેકનો બધો સામાન મળે એની દુકાનેથી હું લઈ આવી છું, એ તૈયાર જ છે। એમાં બધું એડ કરેલું જ હોય છે, આપણે કશું જ એડ કરવાનું નથી હોતું। તો આ 250 ગ્રામનું પેકેટ હતું, એમાંથી મેં એક વખત કેક બનાવી લીધી છે અને હવે આ બીજી વખત બનાવી રહી છું। તો આને આપણે ચાળણીથી ચાળી લેવાની છે, એટલે આમ એકદમ ખુલ્લું ખુલ્લું થઈ જાય આ જેનું પ્રીમિક્સ છે એ। તો આવી રીતે આપણે ચાળી લઈશું અને પછી આમાં આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે। થોડું થોડું કરી અને પાણી ઉમેરતા જવાનું છે અને આનું બેટર તૈયાર કરી લેવાનું છે। આમાં વધારાની કોઈ પણ ઝંઝટ નથી આપણે કે બેકિંગ સોડા કેટલો નાખવો, બેકિંગ પાવડર કેટલો નાખવો, એવી કોઈ પણ જાતની ઝંઝટ રહેતી નથી આવી રીતે તૈયાર પ્રીમિક્સ લઈ આવીએ એટલે। તો હવે આમાં હું થોડું થોડું પાણી ઉમેરતી જઈશ અને હેન્ડ વિસ્કરથી હું સારી રીતે મિક્સ કરતી જઈશ અને આમાં આપણે થોડો મસ્ત તેલનો ઉપયોગ કરવાનો છે, અડધી ચમચીથી 1 ચમચી જેટલો। બીજું આમાં કશું જ આપણે ઉમેરવાનું નથી। અહીં અમારે ચોકલેટ ફ્લેવરની આ કેક બનાવી છે એટલે ચોકલેટ ફ્લેવરવાળું પ્રીમિક્સ લીધું છે। જો તમારે કોઈ બીજા ફ્લેવરવાળી કેક બનાવી હોય તો એના માટે બીજું પ્રીમિક્સ આવે એ લેવાનું। હવે આમાં હું અડધી ચમચી જેટલું સિંગ તેલ ઉમેરી રહી છું। આમાં જે આપણે ઘરમાં તેલ હોય એ જ લઈ લઈએ તોય ચાલે। આમ તો આમાં જે કોઈ પણ જાતની સ્મેલ ના આવતી હોય ને એવું તેલ લેવાનું હોય, પણ આવી રીતે આપણે ચાલે શીખતા હોય એટલે। અને હજી આમાં થોડા પાણીની જરૂર લાગી એટલે મેં પાણી ઉમેરી દીધું અને આને આપણે સારી રીતે બધું મિક્સ જ કરવાનું છે અને વધારે વાર આપણે ફેંટવાનું નથી। આ બધું સારી રીતે મિક્સ થઈ જાય અને જો આવી કન્સિસ્ટન્સી રાખવાની હોય છે। આવી રીતે સારી રીતે આપણે મિક્સ કરી લઈએ ને પછી આને આપણે તરત તપેલીમાં કાઢી લેવાનું હોય છે અથવા એના મોલ્ડમાં, અને આને પછી આપણે તરત જે પ્રીહીટ થવા માટે કડાઈ રાખી છે એમાં મૂકી દેવાનું હોય છે। આમાં આપણે એવું નથી કરવાનું કે પહેલાં આવી રીતે બેટર બનાવીને રાખી દઈએ અને પછી કડાઈ ગરમ થવા મૂકીએ, એટલે આપણે આ ખાસ ધ્યાન દેવાનું। આપણે જેમ ઢોકળા બનાવતા હોય ત્યારે આપણે કેવી રીતે ધ્યાન દઈએ છીએ એવી જ રીતે, અને પછી આને આપણે આવી રીતે ટેપ કરી લેવાની એટલે કોઈ બબલ્સ રહી ગયા હોય તો એ એર બહાર નીકળી જાય। હવે આને આપણે કડાઈમાં મૂકી દઈશું અને આને ઢાંકી દઈશું। આપણે જે ઢાંકીએ છીએ એ સારી રીતે ઢંકાવવું જોઈએ અને 3 થી 4 મિનિટ જેટલી હાઈ ફ્લેમ પર આપણે આને થવા દઈશું અને ત્યારબાદ લો ફ્લેમ પર આપણે 20 મિનિટ થવા દેવાનું છે। જો મેં અત્યારે આ ગેસ ચેન્જ કરી નાખ્યો, નાનો ગેસ હોય એના પર રાખી દીધી કડાઈ, એટલે હવે સ્લો ફ્લેમ પર 20 મિનિટ થવા દઈશ। હવે 20 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે જોઈ લઈએ। તો 20 મિનિટ પછી આપણે જોઈશું તો આપણને એવું થશે કે વાહ, કેવી સરસ કેક એકદમ ફૂલી ગઈ છે। આખી તપેલી ભરે તપેલીની પણ આમ બહાર નીકળી ગઈ છે। આપણે શરૂઆતમાં જોયું ત્યારે કેટલી ઓછી હતી કેકનું આપણે બેટર જ્યારે તપેલીમાં લીધું ત્યારે। હવે જો એકદમ સરસ મજાની કેક ફૂલી ગઈ છે। હવે ગેસ બંધ કરી દઈશું અને આને આપણે ઠંડુ થવા માટે બહાર કાઢીને રાખી દઈશું। તો જોયું ને તમે કેટલી સરસ મજાની કેક આપણી ફૂલીને તૈયાર થઈ ગઈ છે।
એટલે આવી રીતે આપણે રેડી પ્રીમિક્સ હોય એટલે આપણે બિલકુલ ટેન્શન ના રહે કે કેક કેવી થશે. જો એકદમ મસ્ત આપણો સ્પોન્જ તૈયાર થઈ જશે. હવે આને પછી આપણે ઠંડુ થાય પછી જ આપણે અનમોલ્ડ કરવાનું છે. અત્યારે આમાંથી આપણે કેક બહાર નથી કાઢવાની. આ કેકનો સ્પોન્જ છે એને આપણે બહાર નહીં કાઢીએ, આને ઠંડુ થવા દઈશું. હવે જ્યાં સુધી આ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરીએ. તો અહીંયા એક મોટા બાઉલમાં મેં ઠંડુ પાણી અને બરફના ટુકડા લઈ લીધા છે અને એમાં એક તપેલી રાખી દીધી અને એમાં આપણે લઈશું વ્હીપ ક્રીમ. અહીંયા જે આ ટ્રોપોલાઇટનું પ્રીમિયમ વ્હીપ ક્રીમ આવે છે ને એ બહુ સારો આવે છે એટલે એનો જ આપણે ઉપયોગ કરવો. હવે અહીંયા મેં આ જે વ્હીપ ક્રીમ લીધું છે એ 1 વાટકી જેટલું વ્હીપ ક્રીમ છે. હવે આને આપણી પાસે જો ઇલેક્ટ્રિક બીટર હોય તો બહુ સારી વાત કહેવાય, પણ ઇલેક્ટ્રિક બીટર ના હોય તો આપણે આવી રીતે હેન્ડ વિસ્કરથી એને ખૂબ ફેંટવાનું છે અને જ્યાં સુધી એ સારી રીતે જેવી આપણે જરૂર હોય ને એવી થઈ જાય ને ત્યાં સુધી એને ફેંટવાનું છે. હવે એ ફેંટવાનું કામ બીજાને આપી દીધું એટલે હું કરી રહી છું ગનાશ. તો અહીંયા મેં ડાર્ક ચોકલેટ થોડી સમારી લીધી અને બીજી આના પહેલાં કેક બનાવી હતી એની વધેલી હતી ચોકલેટ એ હું લઈ લઈશ અને આમાં થોડું એક ક્રીમ ઉમેરી દઈશ. 4 ચમચી જેટલું ઉમેરી દઈશ એ વ્હીપ ક્રીમ. વ્હીપ ક્રીમને બદલે જે ફ્રેશ ક્રીમ આવે છે અમૂલ ફ્રેશ ક્રીમ એ પણ લઈ શકાય અને આને હું ડાયરેક્ટ ગેસ પર રાખી અને આને મેલ્ટ કરી લઈશ આ ચોકલેટને. તો આવી રીતે પણ મેલ્ટ થાય અને એક નીચે તપેલી આપણે પાણી ભરીને રાખવાની અને એની ઉપર આવી રીતે મોટો વાટકો રાખવાનો અને એવી રીતે પણ મેલ્ટ થાય. પણ આવી રીતે જો કર્યો ને તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને સતત આપણે હાથથી વાટકાને પકડી શકીએ ને એટલી જ ફ્લેમ રાખવાની અને આવી રીતે આપણે આ ચોકલેટને મેલ્ટ કરી લેવાની એટલે આપણો ચોકલેટ ગનાશ તૈયાર થઈ જશે. જુઓ સરસ મજાનો આપણો ચોકલેટ ગનાશ થઈ ગયો. આ થોડી વાર નીચે રહેશે એટલે થોડો ઘટ્ટ થશે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આને ઠંડો થવા માટે રહેવા દઈએ. હવે આપણે જે આ ક્રીમ તમને હું બતાવું, જો આ અડધો કલાક જેટલો તો સમય થઈ ગયો છે આને ફેંટતા, પણ હજી બરાબર નથી થઈ એટલે હજી થોડી વાર આને ફેંટવી પડશે. અને જો બરફ ઓગળી જાય તો બીજો બરફ આપણે એડ કરવાનો નીચે એટલે જ્યાં સુધી એકદમ સરસ મજાની ના થાય ત્યાં સુધી એને ફેંટવી પડશે. અને હવે આપણે સુગર સિરપ બનાવી લઈએ. તો 1 વાટકીમાં થોડું ઠંડુ પાણી લઈ એમાં 2 ચમચી ખાંડ ઉમેરી અને ઓગાળી લઈશું. અહીંયા મેં દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે. આખી ખાંડ લેવી હોય તો એને આપણે સારી રીતે ઓગાળી લેવાની. હવે રોટલી વણવાની પાટલી ઉપર મેં ઊંધી ડીશ રાખી દીધી છે અને હવે એની ઉપર આપણે કેક બનાવીશું. તો અહીંયા પહેલાં આપણે આ કેકના સ્પોન્જને અનમોલ્ડ કરી લઈએ. તો આપણે ચપ્પાથી એવી રીતના અંદરની સાઈડ ધક્કો મારવાનો છે એટલે આપણી કેક તૂટે નહીં. આવી રીતે આપણે બધી બાજુ કરવાનું છે. ગોળ ગોળ ફરતા આવી રીતે કરી લઈએ એટલે કેક આસાનીથી બહાર આવી જશે. આમાં આપણે નીચે જે બટર પેપર આવે એ પણ નથી રાખ્યું, એમનામ જ બનાવી દીધી છે આ કેક. જો આ સારી રીતે અનમોલ્ડ થઈ ગઈ છે અને તમને સ્પોન્જ જોઈને જ ખ્યાલ આવશે એકદમ સરસ મજાનો સોફ્ટ સ્પોન્જ તૈયાર થઈ ગયું છે. જો બહુ જ સરસ આ સ્પોન્જ તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે 3 થી 4 ભાગ આપણે 3 ભાગમાં કટ કરીશું. ઉપરનો થોડો ભાગ તો કાઢીને આપણે અલગથી જ કરી લેવાનો, આનો ઉપયોગ આપણે નથી કરવાનો. ઉપરથી આપણે આ થોડો ભાગ કાઢી લઈશું. હવે આપણે આ જે છે એને કેક એને 3 વખત કટ લગાવીશું એટલે 4 ભાગ થશે. એટલે આવી રીતે ધીરે ધીરે કરી અને કટ લગાવી દેવાના છે. અને જે આવી રીતનું ચપ્પુ હોય ને આગળ આમ કરકરિયાવાળું એનો ઉપયોગ કરવાનો એટલે સારી રીતે કપાઈ જાય. જો હવે એક ભાગ કટ થઈ ગયો. હવે આપણો બીજો ભાગ પણ આપણે કટ કરી લઈએ અને આપણી કેક તૂટી ના જાય એને આપણે ધ્યાન રાખવાનું. આવી રીતે જો હવે આપણે બધા જ આવી રીતે અલગ અલગ લેયર કટ કરી લીધા છે. હવે આપણું આ વ્હીપ ક્રીમ પણ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે એકદમ જો પરફેક્ટ. હવે આને આખી આપણે તપેલી ઊંધી વાળીએ ને તો એના નીચે પડે
એવું થવું જોઈએ, એટલે આપણો આ વ્હીપ ક્રીમ કમ્પ્લીટ. આ વ્હીપ ક્રીમને હાથે આપણે ફેંટવાનું હોય ને, એટલે આ બહુ જ અઘરું કામ, આમાં બહુ વાર લાગે. પણ આપણે કેક બનાવતા ના હોય એટલે આપણે બીટર ઘરમાં ના હોય. હવે આવી રીતે પ્લેટ ઉપર થોડું ક્રીમ લગાવી અને સૌથી જે ઉપરનો ભાગ હતો એ પહેલાં રાખી દઈશું. અને આને આપણે સુગર સિરપ તૈયાર કરીને રાખ્યું છે એનાથી સોક કરી લઈશું. તો આવી રીતે આપણે સોક કરી લેવાનું. અને આમાં આપણે એટલું આ સુગર સિરપ લગાવવાનું કે આમ આંગળી રાખીએ ને તો આંગળી આપણી ભીની થવી જોઈએ, તો જ આપણે આ કેક સોફ્ટ બને. અને જે આ સુગર સિરપ છે એમાં આપણે થોડું ચોકલેટ ગનાશ ઉમેરવો હોય તો ઉમેરી શકાય. હવે આપણે વ્હીપ ક્રીમ રાખી દઈશું અને વ્હીપ ક્રીમનો એક લેયર કરી દઈશું. અને ત્યારબાદ આની ઉપર આપણે ચોકલેટનો જે ગનાશ તૈયાર કરીને રાખ્યો છે એનું પણ આપણે એક લેયર કરી દઈશું. અને જો આવું કરતાં આપણને એવું લાગે કે આ ક્રીમ થોડું ઢીલું થઈ ગયું છે તો આને આપણે થોડી વાર માટે ફ્રીઝરમાં રાખી દેવાનું, એટલે થોડું હાર્ડ થઈ જાય. હવે આની ઉપર ચોકલેટ 2 ચમચી જેટલું ચોકલેટ ગનાશ રેડી અને એને પણ ફેલાવી દઈશું. અને હવે દરેક વખતે આપણે એવું જ કરવાનું છે. એક કેકનું લેયર રાખી દેવાનું, એને સુગર સિરપથી સોક કરી લેવાનું, એના પર ક્રીમ લગાવવાનું, એના પર ચોકલેટ ગનાશ, આવી રીતે જ આપણે કરવાનું છે. તો આપણે 4 લેયર આવી રીતે રાખી અને પછી ઉપર ક્રીમ લગાવી દેવાની છે. બધી બાજુ ફરતી ક્રીમ લગાવી દેવાની છે. અને જો તમારે કોઈ બીજી ફ્લેવરનો કેક બનાવવી હોય તો એમાં આપણે બીજી વસ્તુનો ઉપયોગ કરવાનો હોય છે. એમાં જે ક્રશ આવે છે એનો ઉપયોગ કરવાનો હોય છે. હવે છેલ્લું લેયર લગાવી દીધું છે, એની ઉપર હું ક્રીમ લગાવી દઈશ. હવે આવી રીતે આપણે ફરતું ક્રીમ લગાવી દેવાનું છે. પણ આ મને થોડું ઢીલું થઈ ગયેલું છે એટલે એનું થોડી વાર માટે ફ્રીઝરમાં રાખી દઈશ, જેથી કરીને ક્રીમને સારી રીતે લગાવતા ફાવે. હવે થોડી વાર પછી મેં આવી રીતે ફ્રીઝરમાં રાખ્યા પછી આવી રીતે સરસ મજાનો આવે ક્રીમને લગાવી દીધું છે. આ લગાવવા માટે મેં સ્કેલનો ઉપયોગ કર્યો છે. કોઈ પણ ચપ્પાનો પણ ઉપયોગ કરી શકાય છે. તો કોઈ પણ સાધન વગર જે આપણી કેક છે એ ઘરે બનાવી છે, તો આમાં આપણે એવું નથી જરૂરી કે દરેક સાધન આપણી પાસે હોવા જોઈએ. એમનેમ પણ આવી રીતે આપણે થઈ જાય છે. હવે આને બીજી કોઈ રીતે હું ડેકોરેટ ના કરતાં ડાર્ક ચોકલેટનો એક ટુકડો લઈશ અને એને ચપ્પાથી આવી રીતે ઘસીશ, એટલે આખી કેક પર ચોકલેટથી આમ ડસ્ટિંગ થઈ જશે અને આ કેક આપણને દેખાવમાં સરસ લાગશે. સિમ્પલ, આમાં કોઈ આપણે મહેનત નથી. કોઈ આમાં આપણે જે કોન બનાવવાનો હોય એ કોન પણ નથી બનાવવાનો હોતો, જે આપણે ફૂલને એવી ડિઝાઇન કરવા માટે. એટલે આવી રીતે એકદમ સિમ્પલ, સરળ અને ખાવામાં સ્વાદિષ્ટ એવી આપણી આ ચોકલેટ કેક થઈ જાય છે. અહીંયા ખાલી ઉપર મેં એક વ્હાઈટ ચોકલેટ રાખી દીધી છે દેખાવા માટે. હવે આને આપણે કટ કરી લઈશું. અને આ ઘરમાં ખાવા માટે જ મેં બનાવી છે, એટલે આ વખતે મેં એની નીચે જે કેક બોર્ડ રાખે છે ને એ પણ મેં નથી બનાવ્યું. ગઈ વખતે મેં એક કંકોત્રી ઉપર એલ્યુમિનિયમમાં ફોલ્ડ લગાવી અને એક કેક બોર્ડ બનાવ્યું હતું, પણ આ વખતે મેં નથી બનાવ્યું, આને પ્લેટમાં જ રાખી. હવે આને આપણે કટ કરીને પણ જોઈ લઈશું કે આપણી આ કેક કેવી બની છે. તો તમને જો કેક બનાવવાનો શોખ હોય, કેક ખાવાનો શોખ હોય પણ બહારની કેક ના ખાવી હોય તો ઘરે આવી સરળતાથી કેક તમે બનાવી શકશો. તમારે જે ફ્લેવરની ખાવી હોય એ ફ્લેવરની તમે બનાવી શકશો. બસ એની વસ્તુ જ લાવવાની રહેશે. અને જ્યાં કેકનો સામાન મળે ત્યાં બધી વસ્તુ મળી રહેતી હોય છે. હું ફક્ત 3 જ વસ્તુ લાવી હતી આ કેક બનાવવા માટે. એક કેક બનાવવાનો જે પ્રીમિક્સ આવે એ પાવડર, બીજું વ્હીપ ક્રીમ અને ત્રીજું ડાર્ક ચોકલેટ. આ 3 જ વસ્તુ લાવી હતી. અને આ 3 વસ્તુમાંથી મેં 2 કેક તો આવી રીતે બનાવી લીધી અને હજી પણ મારી પાસે ડાર્ક ચોકલેટ અને વ્હીપ ક્રીમ વધ્યું છે. તો એકદમ સસ્તામાં કેક આપણે તૈયાર થઈ જાય છે ઘરે અને એકદમ આપણને ફ્રેશ ખાવા મળે છે. તો તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. તમને આનંદ પણ થશે કે તમે જાતે ઘરે કેક બનાવી અને ઘરના બધાને ભાવશે. તો ચાલો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે.